છોટાઉદેપુર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા સાથે એક્સ-રે નિદાન કેમ્પ યોજાયો। છોટાઉદેપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનોહર રાઠવાના માર્ગદર્શન તેમજ દીપક ફાઉન્ડેશનના સહયોગથી ટીબી મુક્ત ભારત 2025 અંતર્ગત ટીબી રોગના દર્દીઓનું જલ્દી અને સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજ ખાતે એક્સ-રે નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 40 થી વધુ લાભાર્થીઓને ટીબી રોગના નિદાન માટે એક્સ-રે કાઢવામાં આવ્યા હતા। એક્સ-રે નિદાન કેમ્પની શરૂઆત કરી તેમનું વજન તેમજ લોહીની તપાસ કરી ડોક્ટર જોડે ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી। એક્સ-રે નિદાન કેમ્પમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજના સુપ્રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર આશીષ રામદાની, ડોક્ટર મંજુલા રાઠવા તથા દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટના આકાંક્ષા સિંહ તેમજ તેમની ટીમ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી સિનિયર લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ, સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોજના લેબ ટેકનિશિયન મનીષભાઈ રાઠવા, આશા સહિતના સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।